કચ્છમાંથી ઝડપાઈ નકલી વિદેશી દારૂની ફેક્ટરી। પૂર્વ કચ્છમાં નકલી વિદેશી દારૂ બનાવવાના મોટા રેકેટનો પર્દાફાશ થયો। અંજારમાં સતાપર ગામમાં રેડ કરી એલસીબીની ટીમે નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી। સતાપર ગામનો સુનિલ માતા નામનો શખ્સ પોતાના સાગરીતો સાથે મળી ખેતરની ઓરડીમાં કેમિકલનો ઉપયોગ કરી નકલી વિદેશી દારૂ બનાવતો હોવાની એલસીબીને બાતમી મળી હતી। બાતમીના આધારે દરોડા પાડી એલસીબીએ સ્થળ પરથી મેજિક મોમેન્ટ્સ ફ્લેવર્ડ ઓફ ઇન્ડિયા, જામુન સ્પેશિયલ મિન્ટ, રેડિયન્ટ ફ્લેવર્ડ વોડકા નામે તૈયાર કરાયેલ 1056 ભરેલી બોટલ, 6300 ખાલી બોટલ, બોટલમાં દારૂ ભરવાના ઇલેક્ટ્રિક મશીન, સીલિંગ મશીનો, ઢાંકણા, હોલોગ્રામ સ્ટીકરો, પેકિંગ સામગ્રી ઝડપી પાડી। દરોડા દરમિયાન એલસીબીની ટીમે મોટા પ્રમાણમાં વિવિધ પ્રકારના પ્રવાહી કેમિકલ જપ્ત કર્યા। એલસીબીની ટીમે સતાપરના સુનિલ માતા, રમજાન જુનેજા નામના 2 આરોપીને પકડી પાડ્યા, જ્યારે કિશોર વ્યાસ, રાજેશ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી। આરોપીઓની પૂછપરછ કરી આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી નકલી વિદેશી દારૂ બનાવતા, તૈયાર કરેલ નકલી વિદેશી દારૂ કોને કોને વેચ્યો, કોણ કોણ સંડોવાયેલું છે તેની ઝીણવટભરી તપાસ હાથ ધરી। સતાપર ગામમાં કોઈ જગ્યાએ વિદેશી ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી ચાલુમાં છે, જે આધારે એલસીબી પીએસસી જેમવાળા અને ટીમ દ્વારા સતાપર ગામમાં રેડ કરવામાં આવેલ અને રેડ દરમિયાન તેમને એક ઓરડીમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરીને વિવિધ સામગ્રી મળી આવેલ છે, જેમાં અંદાજે 1200 લીટર જેટલું નકલી દારૂ, એ દારૂ ભરવાની બોટલો, એનો ઇલેક્ટ્રિક મશીન તેમજ એના ઉપર લગાવવાના સીલ મારવાના મશીનો તેમજ સ્ટીકર વિવિધ સામગ્રી મળી આવે, જે આધારે તેમને એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવીને પરીક્ષણ કરતા આ જે દારૂ પ્રવાહી મળી આવે, જે નકલી દારૂ હોવાની જ હકીકત જણાઈ આવે અને જે આધારે તેઓએ અંજાર પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર પણ રજીસ્ટર કરાવેલ અને આ રેડવાળી જગ્યાએથી પોલીસ દ્વારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બીજા 2 આરોપીઓ અત્યારે નાસ્તા પડતા છે, જેની પણ પોલીસ દ્વારા તપાસ ચાલુમાં છે।